તો 24 કલાકમાં હચમચાવી નાખતા 6 અકસ્માત ગુજરાતમાં થયા છે। 6 ગમકવાર અકસ્માતમાં 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। રેસના રાજાઓને ઝડપની મજા ભગવાને મોતની સજા આપી છે। અમદાવાદમાં જ 2 હૈયું કપાવી નાખનાર ઘટના બનતા રોડ રક્તરંજિત થયા। હજુ તો નિર્મા યુનિવર્સિટી પાસે થયેલા અકસ્માતની શાહી સુકાઈ પણ નથી। યુવાનના પરિવારની આંખોમાં હજુ આંસુનો દરિયો છે, જેના ગણતરીના કલાકોમાં જ અમદાવાદની એક બીજી માતાને પણ વાલસોયા દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે। જીએમડીસી ગ્રાઉન્ડ પાસે રફતારના કહેરથી એક યુવાનનું મોત થયું છે, તો વેજલપુરમાં રહેતો 25 વર્ષીય પાર્થ કલાલ જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પૂર ઝડપે જતો હતો, ત્યારે બીએમડબલ્યુ બાઇક ચાલક રેલિંગ સાથે ટકરાયો હતો। બાદમાં બાઇક 50 મીટર સુધી ઢસડાયું હતું। ટક્કર એટલી ભયાનક હતી કે તે બાઇક રેલિંગ સાથે ટકરાતા તેને ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું। અકસ્માતથી યુવકનો હાથ કપાઈને અલગ દિશામાં પડ્યો હતો। બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। મૃતકના ભાઈના 12મીએ લગ્ન હતા, તે પહેલા જ નાના ભાઈનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો બીજી તરફ પરિવારે અકસ્માતને લઈને શંકા ઉપજાવી છે। સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરી છે। પાછળથી જ કોઈ વાહને ટક્કર મારી હોવાની પરિવારને આશંકા છે। તો જે પ્રકારથી અકસ્માતોની ઘટના સામે આવી રહી છે, રાજ્યભરમાંથી અમદાવાદ, વડોદરા અને સુરતમાં અકસ્માતે ભોગ લીધો છે। રફતારના જનૂનમાં 3 યુવાનોના મોત નીપજ્યા છે। અમદાવાદમાં તેજ રફતારનો કહેર, ઓવર સ્પીડિંગે લીધો ભોગ। જીએમડીસી રોડ પર જીવલેણ અકસ્માત, બેદરકારી ભર્યા રફતારના કારણે મળ્યું મોત। ઝડપે વાહન હંકારતા અકસ્માત થયો છે। બીએમડબલ્યુ બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। તો લગ્ન પ્રસંગ છવાયો માતમમાં। મૃતકના ભાઈના 12 તારીખે લગ્ન હતા। પરિવારે અકસ્માતને લઈને શંકા ઉપજાવી છે। સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરવામાં આવી છે। સ્લીપ થવાથી આટલો મોટો અકસ્માત ન થાય, પરિવાર એવું કહી રહ્યું છે। બાઇક સ્લીપ થયું કે પછી અન્ય વાહને ટક્કર મારી, તે માટે તપાસની માંગ કરવામાં આવી છે। તો અકસ્માત બાદ બાઇક 50 મીટર સુધી ઢસડાયું હતું। તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઓવર સ્પીડિંગ ડ્રાઇવિંગના કારણે મોત થયું છે। ઉલ્લેખનીય છે કે તેજ રફતારનો કહેર અમદાવાદમાં એકવાર ફરી જોવા મળ્યો છે। રાઈટ સાઈડે કંઈક આપણે થોડુંક આમ બાઇક અથડાયું, તે રાઈટ સાઈડમાં થોડું ડેમેજ થયું છે। બાઇકને બીજું કશું થયું નથી, પણ એને જેકેટ પહેરેલું હતું, એટલે અમને એવો ડાઉટ છે કદાચ જેકેટ ફસાઈ ગયું હોય રેલિંગમાં અને પાછળથી કોઈ ગાડી ફૂલ ઝડપે આપતી હોય તો એનાથી અથડાઈ હોય, તો બોડી લેફ્ટ સાઈડમાં પડી હતી અને હાથ કપાઈને રાઈટ સાઈડમાં પડ્યો છે, એવી અમને એવો ડાઉટ છે। એના માટે સીસીટીવી ફૂટેજ બધી જ વસ્તુ ચેક કરવી જોઈએ અને અમને યોગ્ય ન્યાય મળે એવી મારી આશા છે। અકસ્માતને લઈને પોલીસનું નિવેદન, ઓવરસ્પીડના કારણે બાઇક અથડાયું હોઈ શકે। ઓવરસ્પીડના કારણે બાઇક રેલિંગ અને ઝાડ સાથે અથડાયું। એફએસએલની ટીમ દ્વારા પ્રાથમિક તારણ, મૃતક હેલ્મેટનું લોક બંધ નહોતું કર્યું। બાઇક સાથે બીજા કોઈ વાહનની ટક્કર વાગી હોય એવું જણાઈ આવેલ નથી। ગઈકાલે રાત્રે એફએસએલ અધિકારીની સાથે અમે વિગતવારનું પંચનામું કરેલ છે, તેથી આગળની કાર્યવાહી તપાસના અંતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ત્યારબાદ જણાવવામાં આવશે। અમદાવાદના જીએમડીસી પાસે ગઈકાલે રાત્રે એક અકસ્માતની ઘટના બની। જો કે આ અકસ્માતે અનેક સવાલો જે છે તે અહીંયા ઉપસ્થિત કર્યા છે। હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના શિવરંજનીથી જે છે ગઈકાલે રાત્રે બીએમડબલ્યુ બાઇક ચાલક જે છે તે આવી રહ્યો હતો અને નારણપુરા તરફ જઈ રહ્યો હતો, ત્યારે જીએમડીસી પાસે આ એક અકસ્માતની ઘટના બની હતી। જો કે આ અકસ્માત એટલો ખતરનાક હતો કે તેનો એક હાથ જે છે તે છૂટો પડી ગયો હતો અને અહીંયા આપ જે જોઈ શકો છો કે ત્યાં જે કપચી અત્યારે નાખેલી છે ત્યાં તેની ડેડ બોડી પડી હતી અને જે છે 100 મીટર અહીંયાથી 100 મીટર દૂર જે છે તેનું બાઇક જે છે તે ઢસડાયું હતું। ત્યારે અનેક સવાલો એ ઉપસ્થિત થયા છે, કારણ કે આ અંજન મંડળ તરફથી એ બાઇક ચાલક આવી રહ્યો હતો, ત્યારે યા તો એ બાઇક સ્લીપ થઈ ગયું છે કે પછી મોલ તરફથી કોઈ વાહન જે છે તે આવ્યું હશે અને એ ઓવર સ્પીડિંગમાં હશે, એના કારણે તેણે બાઇક ઉપરથી કાબુ ગુમાવ્યો અને એ વાહનની ટક્કર વાગી હોય અને તેના કારણે એ જે બાઇક પરથી
કાબુ ગુમાવ્યો હોય અને તેના કારણે આ અકસ્માત સર્જાયો હોય. અનેક સવાલો જે છે તે આ અકસ્માતને લઈને થઈ રહ્યા છે. જોકે આ પરિવારજનો છે કે તેઓએ આ અકસ્માત સામે સવાલો ઉઠાવ્યા છે. સીસીટીવી દ્વારા પણ તપાસ થવી જોઈએ અને જે છે ક્યાંક ને ક્યાંક પરિવારજનો જે છે તે આ મામલામાં જે છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.